ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશની અંદર આપણે થોડા લાસ્ટ વિડીયોની અંદર ટેક્સ્ટ બુકની વાત કરી હતી. હવે આજે આપણે ગ્રામરમાં આગળ વધીએ. ગ્રામરની અંદર આપણે લગભગ 3 સિમ્પલ ટેન્સીસ, બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, ત્યારબાદ મોડલ એક્ઝિલરીઝ, પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આટલા ટોપિકની આપણે ચર્ચા કરી હતી લાસ્ટ વિડીયોઝમાં. હવે આપણે ગ્રામરની અંદર આગળ વધતા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળની આપણે વાત કરી રહ્યા છીએ. તો આજે આપણે ખૂબ જ અગત્યનો જે ટેન્સ જે છે તેની આપણે વાત કરીશું અને તેની એક્ટિવ અને પેસિવ વોઇસ, બરાબર, અને એક્ટિવ અને પેસિવ વોઇસના જે વાક્યો હોય છે એની પણ આપણે થોડી ચર્ચા કરીશું. તો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માટે થોડી વાત કરીએ. જુઓ, વર્તમાનમાં થોડા સમય પહેલાં પૂર્ણ થયેલી ક્રિયાઓ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં દર્શાવવામાં આવે છે, બરાબર. જો પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, બરાબર, એટલે કે વર્તમાનની ક્રિયાઓ. પરફેક્ટ કોને કહેવાય? કે જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેવી. તો અહીંયા વર્તમાનમાં થોડા સમય પહેલાં પૂર્ણ થયેલી જે ક્રિયાઓ છે એટલે જસ્ટ થોડા સમય પહેલાં જે ક્રિયા પૂરી થઈ હોય, બહુ વધારે પહેલાં નહીં પણ થોડાક ટાઈમ પહેલાં જ, બરાબર, તો તેવી ક્રિયાઓ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં દર્શાવવામાં આવે છે. પછી જુઓ, બરાબર, એટલે આપણે જનરલી આપણે આવી ક્રિયાઓ જે છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ દર્શાવીએ છીએ, પણ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર કેવું હોય છે કે એમાં ફક્ત ક્રિયા થઈ છે એવું આપણે દર્શાવીએ છીએ. જ્યારે અહીંયા કેવું છે કે ભાઈ ક્રિયા હજી હમણાં જ પૂરી થઈ છે એવી જ્યારે વાત કરવાની છે, બરાબર. ધારો કે કોઈ એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ છોકરાઓ ક્રિકેટ રમ્યા, બરાબર, છોકરાઓ ક્રિકેટ રમ્યા એવું આપણે કહીએ, પણ એની જગ્યાએ એવું કહેવામાં આવે કે છોકરાઓ ક્રિકેટ રમ્યા છે. તો રમ્યા છે એનો એ વસ્તુ જે દર્શાવવામાં એ પ્રેઝન્ટ પરફેક્ટ કહેવાય. જ્યારે રમ્યા એટલું લખવામાં આવે તો અહીંયા એનાથી એ ક્લિયર નહીં થતું કે ક્રિયા પૂરી થઈ છે કે નહીં, બરાબર. માટે આની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ફક્ત પૂર્ણ થયેલી ક્રિયાઓ જ દર્શાવવામાં આવે છે. પછી જુઓ, ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ એટલે કે V3 લખવામાં આવે છે, બરાબર. ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ એટલે કે V3 લખવાય છે અને તે પહેલાં હેઝ કે હેવ લખવામાં આવે છે. ત્યારબાદ કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની સાથે હેઝ આવે છે, બરાબર. કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની સાથે હેઝ આવે છે અને તે સિવાય હેવ લખાય છે. મોટેભાગના સ્ટુડન્ટ્સને આમાં કન્ફ્યુઝન એવું હોય છે કે ભાઈ એક વચન હોય તો એની સાથે હેઝ આવે અને બહુવચન હોય તેની સાથે હેવ આવે, પણ એનો જે ફેક્ટ છે, હકીકત છે તે આ છે કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની સાથે હેઝ આવશે. હવે ત્રીજો પુરુષ એકવચનની અંદર શું આવશે? હી હોય, શી, ઇટ કે કોઈનું નામ, બરાબર. હી, શી, ઇટ કે કોઈનું નામ કે જે ત્રીજા પુરુષ એક વચનમાં આવતું હોય તો તેની સાથે શું આવશે? હેઝ, અને તે સિવાય હેવ લખવામાં આવશે, બરાબર. અને એટલે આટલી આપણે આ મેઇન બેઝ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો કે ભાઈ થોડા સમય પહેલાં જો ક્રિયા પૂરી થઈ હોય તો એ પ્રેઝન્ટ પરફેક્ટમાં આવે અને ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ લખવામાં આવે છે અને તે પહેલાં ક્રિયાપદ પહેલાં હેઝ કે હેવ લખાય છે, બરાબર. અને કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની સાથે શું આવશે? હેઝ આવશે અને તે સિવાય હેવ લખાય છે, બરાબર. તો એનો બેઝ છે, ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચલો હવે એના ઓળખ શબ્દોની વાત કરીએ. તો જુઓ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર, બરાબર, કે જે એના ઓળખ શબ્દો છે તે ઘણા મહત્વના છે, બહુ જ અગત્યના છે. જુઓ, પહેલાં તો જેમ કે જસ્ટ એટલે હજી હમણાં જ, બરાબર, જસ્ટ એટલે હજી હમણાં જ. પછી ઓલરેડી એટલે પહેલાંથી કે ક્યારનું, બરાબર. કે આપણે એવું કહેતા ને કે ભાઈ કોઈ વખત કોઈને કંઈ પૂછવામાં આવે કે તમે આ ક્રિયા કરી, તમે આ કામ કર્યું, તો આપણે એનો જવાબ આપીએ ઘણીવાર કે હા ભાઈ એ કાર્ય તમે ક્યારનું પૂરું કરી દીધું છે, બરાબર. તો એના માટે ઓલરેડી શબ્દનો ઉપયોગ થાય છે. જ્યારે જસ્ટ ક્યારે આવે છે? કે જસ્ટ જે છે તે હમણાં જ કોઈ ક્રિયા પતી હોય, પૂરી થઈ હોય તો એના માટે જસ્ટનો ઉપયોગ થાય છે, બરાબર. પછી જો એવર એટલે ક્યારેય, બરાબર. એવર એટલે શું થશે? ક્યારેય.
કે ભાઈ કોઈ વ્યક્તિએ ક્યારેય કોઈ ક્રિયા કરી હોય એવું આપણે પૂછવાનું હોય. મોટે ભાગે એવરનો ઉપયોગ પ્રશ્ન વાક્ય પૂછવા માટે થતો હોય છે. ત્યારબાદ છે નેવર. નેવર એટલે ક્યારેય નહીં. બરાબર, નેવર એટલે શું થાય? ક્યારેય નહીં. કોઈ વ્યક્તિએ ધારો કે એનો જવાબ એન્ડ નેગેટિવમાં આપે કે હા ભાઈ એ વ્યક્તિએ કાર્ય ક્યારેય કર્યું નથી, તો એના માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં નેવરનો ઉપયોગ થાય છે. બરાબર, તો જો જસ્ટ એટલે હજી હમણાં જ, ઓલરેડી એટલે પહેલાંથી કાં તો ક્યારનું, પછી એવર એટલે ક્યારેય, અને નેવર એટલે ક્યારેય નહીં. હવે આ જે ચારે ચાર શબ્દો આપણે જે જોયા, જસ્ટ, ઓલરેડી, એવર અને નેવર, આ ચારે ચાર વર્ડ જે છે તે વાક્યની વચ્ચે લખવામાં આવે છે અને એ પણ ક્રિયાપદ પહેલા. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમે એ શબ્દને ગમે ત્યાં ન લખી શકો તો એની વાક્ય રચના ખોટી પડે. એટલે ક્યાં લખવાનું છે કે જસ્ટ છે, ઓલરેડી છે, એવર અને નેવર, આ ચારે ચાર શબ્દો જે છે તે વાક્યની વચ્ચે ક્રિયાપદ પહેલા લખવામાં આવે છે. બરાબર, એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે જો બીજા બે અગત્યના શબ્દો છે, સિન્સ. સિન્સ અને ફોર બંનેની આપણે સાથે વાત કરીએ તો સિન્સ અને ફોર જે છે તે બંને સમય દર્શાવતા શબ્દો કહેવાય. બરાબર, બંને શબ્દો જે છે તે ટાઈમિંગ દર્શાવે છે, પણ બંને અલગ અલગ રીતે ટાઈમિંગ દર્શાવે છે. જો જેમ કે સિન્સ જે છે તે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે. હવે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું કે ચોક્કસ સમય. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું થાય? ચોક્કસ સમય, કે ચોક્કસ સમય એવો કે ભાઈ ક્યારથી એ ક્રિયા થઈ હતી. બરાબર, એ જે ચોક્કસ સમય જે છે તે સિન્સ દર્શાવે છે. જ્યારે ફોર જે છે તે પીરિયડ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે છે. બરાબર, પીરિયડ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે છે ફોર જે છે તે. તો એ સમયગાળો દર્શાવે છે. બરાબર, જેમ કે સિન્સ જે છે તે ચોક્કસ સમય દર્શાવે છે અને ફોર જે છે તે સમયગાળો દર્શાવે છે. ધારો કે આપણે મોબાઈલ ફોનની જ આપણે વાત કરીએ, એક્ઝામ્પલ લઈએ તો માની લો કે કોઈના પર કોઈ કોલ આવે છે, ફોન આવે છે. બરાબર, તો એ વ્યક્તિ થોડી વાર 2 મિનિટ ને 5 સેકન્ડ જેટલી વાત કરે છે એ ફોન પર, તો એ જે ડ્યુરેશન હોય છે તે સમયગાળો કહેવાય. બરાબર, એટલે એને દર્શાવવા માટે આપણે ફોરનો ઉપયોગ કરીએ. જ્યારે સિન્સ જે છે તે ચોક્કસ સમય દર્શાવે છે. હવે એ જ વ્યક્તિને ફરી કલાક રહીને જોવું હોય કે પેલા વ્યક્તિનો ફોન ક્યારે આવ્યો હતો, આપણે જોઈએ કે હા ભાઈ એનો ફોન જે છે તે 5:10 આવ્યો હતો. ખ્યાલ આવે છે? તો એ જે 5:10 કોલ આવ્યો હતો એ ચોક્કસ સમય કહેવાય, એ પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. જ્યારે પીરિયડ ઓફ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમ કોને કહેવાય? કે આટલા સમય દરમિયાન વાતચીત થઈ હતી, ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો એને કહેવામાં આવે છે. બરાબર, કે ભાઈ આટલી મિનિટ સુધી વાતચીત થઈ છે તો એ સમયગાળો કહેવાય. ધારો કે એના માટે આપણે બીજો થોડોક એક્ઝામ્પલ લઈએ તો પોઈન્ટ ઓફ ટાઈમ જે છે તે ચોક્કસ સમય દર્શાવે છે. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ 5 વાગ્યે, તો સિન્સ 5 o'clock. બરાબર, પણ હવે ફોરનો ઉપયોગ કરવો હોય તો ફોર ધ લાસ્ટ 1 hour, ફોર ધ લાસ્ટ 2 hours, એવી રીતે દર્શાવવામાં આવે. પછી ધારો કે હજી આગળ વધી એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કોઈ વારનું નામ આપણે દર્શાવવું હોય તો ભાઈ સિન્સ થર્સડે, કે ભાઈ ગુરુવારથી. ઓકે, પણ ફોરનો ઉપયોગ કરવો હોય તો ફોર ધ લાસ્ટ 4 days કે કાં તો પછી ફોર ધ લાસ્ટ 2 days, એવી રીતે. પછી વર્ષ, મહિનાનું નામ છે ભાઈ સિન્સ માર્ચ, કે ભાઈ માર્ચ મહિનાથી. પણ ફોરનો ઉપયોગ કરવો હોય તો ફોર ધ લાસ્ટ 5 months, કે છેલ્લા 5 મહિનાથી. બરાબર, એટલે એવી રીતે સિન્સ અને ફોર વચ્ચે ડિફરન્સ હોય છે. વર્ષ પણ એવી રીતે લખવામાં આવે છે કે ભાઈ સિન્સ 2015, કે વર્ષ 2015થી. પણ એ 2015ને આપણે ફોરની મદદથી દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? કે ભાઈ ફોર ધ લાસ્ટ 5 years. બરાબર, એટલે કહેવાનો અર્થ એટલો કે સિન્સ જે છે તે ચોક્કસ સમય દર્શાવે છે અને ફોર જે છે તે સમયગાળો દર્શાવે છે. બરાબર, ખ્યાલ આવ્યો? ખાસ ધ્યાન રાખજો. ચલો પછી યેટ. યેટ એટલે હજી સુધી. બરાબર, યેટ એટલે શું થાય? હજી સુધી. કે ભાઈ આ વાક્ય જે છે તે મોટે ભાગે, આ જે શબ્દ છે તે મોટે ભાગે નેગેટિવ સેન્ટેન્સમાં આવે છે. નકારાત્મક વાક્ય દર્શાવવાનું હોય ત્યારે આ શબ્દ આવે છે મોટે ભાગે. બરાબર, અને આ યેટ જે વર્ડ છે તે મોટે ભાગે વાક્યના અંતમાં આવે છે, છેલ્લે આવે છે. ઘણી વખત યેટની જગ્યાએ સો ફારનો પણ ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? સો ફાર, એટલે કે અત્યાર સુધી, હજી સુધી.
આપણે નહીં કીધું કે ભાઈ હજી સુધી આ ન્યૂઝ આવ્યા નથી, બરાબર, તો એ હજી સુધી એવો અર્થ થાય. પછી જસ્ટ નાવ એટલે હજી હમણાં જ. તો આ જે જસ્ટ અને જસ્ટ નાવ બંને સરખા જ છે. તો ફરક એટલો જ છે કે જસ્ટ જે છે તે વાક્યની વચ્ચે આવે છે, જ્યારે જસ્ટ નાવ જે છે તે વાક્યના અંતમાં આવશે, બરાબર. બાકી બંનેનો અર્થ જે છે તે સરખો જ છે, એકલો જે જસ્ટ અને જસ્ટ નાવનો જે પ્લેસ છે તે જ ડિફર છે. ઓકે, તો જો આપણે ઓળખ શબ્દો એને ખાસ ધ્યાનમાં રાખવાના છે કે ભાઈ જસ્ટ એટલે હજી હમણાં જ, ઓલરેડી એટલે પહેલાંથી અથવા તો ક્યારનું, પછી એવર એટલે ક્યારેય, નેવર એટલે ક્યારેય નહીં, સિન્સ શું દર્શાવે છે, પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે, પછી ફોર જે છે તે શું દર્શાવશે, પીરિયડ ઓફ ટાઈમ અથવા ડ્યુરેશન ઓફ ટાઈમ, બરાબર. આ બંને ખાસ ધ્યાનમાં રાખજો. પછી યેટ એટલે હજી સુધી, યેટ ક્યાં આવશે, વાક્યના અંતમાં આવશે. અને જસ્ટ નાવ જે છે એટલે શું થાય, હજી હમણાં જ, એ પણ વાક્યના અંતમાં આવશે, બરાબર. આપણે જો થોડાક સેન્ટેન્સીસ જોઈએ એટલે આપણે ખ્યાલ આવે. ધે હેવ જસ્ટ અરાઇવ્ડ હિયર, કે તેઓ અહીંયા હજી હમણાં જ આવ્યા છે. તો જો ધી સાથે હેવ લખ્યું, પછી જસ્ટ અને પછી અરાઇવ્ડ ક્રિયાપદનું ત્રીજું રૂપ, બરાબર. તેઓ હજી હમણાં જ અહીંયા આવ્યા છે. તો આ પ્રમાણે વાક્યનું ટ્રાન્સલેશન થાય. પછી જુઓ, હી હેઝ ઓલરેડી સબમિટેડ હિઝ પ્રોજેક્ટ, કે તેણે તેનો પ્રોજેક્ટ ક્યારનોય સબમિટ કરી દીધો છે. તો જો ઓલરેડી શબ્દ લખાયો છે એ પણ જો ક્રિયાપદ પહેલા લખાય છે, બરાબર. હી છે એટલે એની સાથે હેઝ આવ્યું છે, ત્રીજો પુરુષ એકવચન છે. હી હેઝ ઓલરેડી સબમિટેડ હિઝ પ્રોજેક્ટ. પછી જો હેવ યુ એવર વિઝિટેડ દિલ્હી, કે શું તમે ક્યારેય દિલ્હીની મુલાકાત લીધી છે. તો અહીંયા એવરથી ક્યારેય એવો અર્થ થાય છે, બરાબર. હેવ યુ એવર વિઝિટેડ દિલ્હી, બરાબર, પ્રશ્ન ચિહ્ન લખવામાં આવે છે. અને પછી જુઓ, વી હેવ નેવર વિઝિટેડ દિલ્હી, એટલે માની કે એ જ વાક્યનો આપણે નકારાત્મક અર્થ કરવો હોય, નકારાત્મક વાક્યનો જવાબ આપવો હોય, તો એનો નેવરમાં એનો ઉપયોગ આવી રીતે થશે. પણ જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ સમજો કે અહીંયા જસ્ટ, ઓલરેડી, એવર અને નેવર આ ચારે ચાર શબ્દો જે છે તે ક્રિયાપદ પહેલા જ લખાયા છે, બરાબર. એનો પ્લેસ જે છે ત્યાં ફિક્સ જ છે. તમે વાક્યના અંતમાં કાં તો બીજા કોઈ શબ્દની આગળ પાછળ તમે ન લખી શકો. એટલું જ ટૂંકમાં યાદ રાખવાનું કે આ વાક્ય તમારે જ્યારે જાતે બનાવવા હોય તમારે એટલું જ ધ્યાન રાખજો કે ક્રિયાપદ પહેલાં જ મારે જસ્ટ, ઓલરેડી, એવર અને નેવર લખવાના છે. ઓકે, પછી જુઓ, હી હેઝ બીન એડમિટેડ ઇન ધ હોસ્પિટલ સિન્સ વેનસડે, કે ભાઈ તેને હોસ્પિટલમાં બુધવારથી એડમિટ કરવામાં આવ્યો છે, બરાબર. તો આ વાક્ય જે છે તે થોડુંક અલગ છે. મીન્સ કે અહીંયા જો હેઝ પછી બીન અને એડમિટેડ, એટલે હેઝ બીન એડમિટેડ એટલે વાક્ય જે છે તે પેસિવ વોઇસનું છે, બરાબર. હવે માની લો કે કોઈ વ્યક્તિ બીમાર થાય છે તો તેને હોસ્પિટલમાં જાતે એડમિટ નહીં થતો, એને એડમિટ કરવામાં આવે છે, બરાબર. એટલે ડૉક્ટર્સ દ્વારા કે હોસ્પિટલના સ્ટાફ દ્વારા એને એડમિટ કરાય છે. તો આ પેસિવનું વાક્ય છે, બરાબર. તો જો મેઇન અહીંયા સમજવાનું આ છે કે સિન્સ લખાયું છે અને સિન્સ સાથે વેનસડે લખવામાં આવે છે, વારનું નામ છે. હવે આ જ જગ્યાએ મીન્સ કે સિન્સની જગ્યાએ આપણે ફોરનો ઉપયોગ કરવો હોય તો શું લખાશે, ફોર ધ લાસ્ટ 4 days, છેલ્લા 4 દિવસથી, બરાબર. એટલે સિન્સ વેનસડે જે છે એની જગ્યાએ જો આપણે ફોરનો ઉપયોગ કરવો હોય તો ફોર ધ લાસ્ટ 4 days એવી રીતે લખાશે. પછી જો ધ ટીચર હેઝ નોટ ચેકડ ધ પેપર્સ યેટ, બરાબર. ટીચરે હજી સુધી પેપર્સ ચેક કર્યા નથી. તો જો યેટ જે છે તે વાક્યના અંતમાં આવે છે અને આ વાક્ય કેવું બની જાય છે, નકારાત્મક છે, બરાબર. એટલે મોટે ભાગે યેટવાળું જે વાક્ય છે તે નકારાત્મક વાક્ય હોય છે. ઓકે, તો આ તમને ખ્યાલ આવી ગયા હશે, ખૂબ જ સહેલા એવા વાક્ય છે. ચલો હવે આપણે એના થોડીક ચર્ચા એક્ટિવ અને પેસિવની કરીએ. તો જો એક્ટિવ અને પેસિવ વોઇસ, અને એ ફક્ત શેની માટે વાત કરીશું આપણે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો જો એમાં એક્ટિવ વોઇસની અંદર પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી હેઝ કે હેવ પ્લસ V3, બરાબર. હેઝ કે હેવ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. ત્યારબાદ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ લખવામાં આવશે. ત્યાર પછી પેસિવ વોઇસમાં પહેલાં ઓબ્જેક્ટ લખાશે, પછી હેઝ કે હેવ અને બીન લખાશે, બરાબર. પેસિવ વોઇસમાં શું લખાશે, અહીંયા બીન લખાશે. ક્યારે, ક્રિયાપદ પહેલાં, ક્રિયાપદના ત્રીજું રૂપ પહેલાં, બરાબર. આ ખાસ આ બંને જે વર્ડ છે બીન અને V3 જે છે તે બંને હંમેશા સાથે જ આવશે.
પછી જો બાય અને સબ્જેક્ટ, બરાબર, અને અધર વર્ડ્સ. આગળના જે આપણે ટેન્સીસ જોઈએ એની અંદર પણ મેં તમને વાત કરી હતી કે ધારો કે બી આવતું હોય, બિંગ આવતું હોય કે અહીંયા બીન આવે છે, તે હંમેશા ક્રિયાપદ પહેલાં જ આવે. ઓકે, પછી જુઓ ધે હેવ જસ્ટ ફિનિશ્ડ ધ અસાઇનમેન્ટ. આપણે થોડા એક્ઝામ્પલ એની વાત કરીએ તો તમને ખ્યાલ આવશે. જો વાક્ય આપણે સમજીએ કે ધે હેવ જસ્ટ ફિનિશ્ડ ધ અસાઇનમેન્ટ, તેમણે હજી હમણાં જ અસાઇનમેન્ટ કમ્પ્લીટ કર્યું. તો હવે આ વાક્યને આપણે પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો પહેલાં આપણે ક્રિયાપદ શું છે તો ફિનિશ્ડ. તો શું ફિનિશ કરવાનું છે તો અસાઇનમેન્ટ, એટલે પહેલાં ધ અસાઇનમેન્ટ લખાશે, બરાબર. અસાઇનમેન્ટ એક વચન છે એટલે એની સાથે હેઝ લખાશે, પછી જસ્ટ, અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ લખતા પહેલાં બીન અને ફિનિશ્ડ, બરાબર. બીન ફિનિશ્ડ, ધ અસાઇનમેન્ટ હેઝ જસ્ટ બીન ફિનિશ્ડ બાય ધેમ. ઓકે, એટલે બીન અને ફિનિશ્ડ બાય ધે છે એનું શું થઈ જશે અહીંયા ધેમ થઈ જશે. પછી જુઓ શી હેઝ ઓલરેડી કુકડ ધ ફૂડ, કે તેણે ક્યારનો ખોરાક બનાવી દીધો છે, ખાવાનું બનાવી દીધું છે. તો અહીંયા કુક કરવું તો શું કુક કરવાનું છે ધ ફૂડ, એટલે જો ધ ફૂડ પહેલાં લખાયું અહીંયા એક વચન જ ગણાય, બરાબર. અને ગણતરી ન થાય એટલે એક વચન બહુ વચન એક વચન જ ગણાશે અહીંયા, એટલે હેઝ લખાશે. ધ ફૂડ હેઝ ઓલરેડી બીન અને કુકડ, ધ ફૂડ હેઝ ઓલરેડી બીન કુકડ બાય હર. ઓકે, પછી જો હી હેઝ નેવર સ્પોકન ઇંગ્લિશ, તે ક્યારેય ઇંગ્લિશ બોલ્યો નથી. તો અહીંયા ક્રિયાપદ શું છે સ્પોકન, તો શું બોલવાનું છે ઇંગ્લિશ, એટલે પહેલાં અહીંયા આપણે ઇંગ્લિશ લખીશું, પછી એની સાથે ઇંગ્લિશ એક વચન છે એટલે હેઝ જ આવશે, ત્યાર પછી નેવર છે એટલે નેવર લખીશું. પછી પેસિવમાં કન્વર્ટ કરવાનું છે એટલા માટે બીન અને સ્પોકનનું ત્રીજું રૂપ સ્પોકન જ લખાશે અહીંયા. ઇંગ્લિશ હેઝ નેવર બીન સ્પોકન બાય હિમ. ઓકે, પછી જુઓ હેવ યુ એવર ટોટ સાયન્સ. જો હવે પ્રશ્નાર્થ વાક્ય છે કે શું તમે ક્યારેય સાયન્સ ભણાવ્યું છે, બરાબર. ટીચનું ત્રીજું રૂપ ટોટ થાય, બરાબર. અહીંયા ત્રીજું રૂપ લખવામાં આવ્યું છે. હેવ યુ એવર ટોટ સાયન્સ, તો અહીંયા ક્રિયાપદ શું છે ટોટ, ટોટ એટલે ભણાવું, તો શું ભણાવવાની વાત થાય છે સાયન્સ. તો સાયન્સ જે છે એક વચન કહેવાય, ત્રીજો પુરુષ એક વચન કહેવાય, એટલે એની સાથે હેઝ લખાશે. અને આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે હેઝ અહીંયા આગળ લખાશે, બરાબર. એટલે જો પહેલાં આપણે હેઝ લખીશું, ત્યાર પછી સાયન્સ, ત્યારબાદ એવર, અને પછી પેસિવ વોઇસનું વાક્ય છે એટલે આપણે શું લખવું પડશે બીન. હેઝ સાયન્સ એવર બીન ટોટ, અને પછી બાય યુ, અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન, બરાબર. પ્રશ્ન ચિહ્ન આપણે બોલવાનું નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આવી રીતે પ્રશ્ન વાક્યનું પણ પેસિવમાં રૂપાંતર થશે. એમાં હેઝ કે હેવ જે છે તે આગળ લખવામાં આવશે, બરાબર. કર્તા કે કર્મ જે હશે એક્ટિવ અને પેસિવમાં તે એના પછી લખાશે. એટલે હેઝ સાયન્સ એવર બીન ટોટ બાય યુ. પછી જુઓ હી હેઝન્ટ વોચ્ડ ધ મૂવી યેટ, કે ભાઈ તેણે હજી સુધી મૂવી જોયું નથી. તો ક્રિયાપદ શું છે અહીંયા વોચડ, તો શું જોવાની વાત થાય છે ધ મૂવી, એટલે પહેલાં અહીંયા ધ મૂવી લખાશે, પછી મૂવી પછી નેગેટિવ છે એટલે હેઝન્ટનું હેઝન્ટર લખાશે, બરાબર. ત્યારબાદ પેસિવનું વાક્ય છે એટલે એની સાથે આપણે બીન લખવું પડશે, બરાબર. બીન અને પછી શું લખાશે વોચડ. ધ મૂવી હેઝન્ટ બીન વોચડ, પછી બાય લખીશું, પછી કરતા આગળ હી છે એટલા માટે અહીંયા શું લખાશે હિમ, બાય હિમ, અને છેલ્લે યેટ. શું વાક્ય થયું ધ મૂવી હેઝન્ટ બીન વોચડ બાય હિમ, બરાબર. કે ભાઈ તેના દ્વારા હજી સુધી મૂવી જોવામાં આવ્યું નથી, એટલે આ વાક્ય કેવું થઈ ગયું પેસિવ વોઇસનું. ઓકે, પછી જુઓ હુ હેઝ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ, કે ભાઈ કાચની બારી જે હતી તે કોણે તોડી, બરાબર. તો અહીંયા હુથી પ્રશ્નાર્થ વાક્ય છે. હવે હુથી પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે આપણે પેસિવમાં કન્વર્ટ કરતા પહેલાં આપણે શું લખી દેવાનું બાય હુમ. ઓકે, બાય હુમ આપણે લખી દઈશું. પછી વિન્ડો ગ્લાસ આપણા માટે ઓબ્જેક્ટ છે, તે એક વચન છે, ત્રીજો પુરુષ એક વચનમાં આવશે એટલે આપણે પહેલાં હેઝ લખી દઈશું.
બાય whom has the window glass, બરાબર, બાય whom has the window glass been, અને બ્રેકનું ત્રીજું રૂપ શું થશે? બ્રોકન. બરાબર, અહીંયા પણ એક્ટિવમાં પણ બ્રોકન ત્રીજું રૂપ આપી દીધું છે, એટલે પેસિવમાં આપણે લખવું અઘરું નહીં પડે. બરાબર, એટલે શું વાક્ય થયું? બાય whom has the window glass been broken, કે કાચની બારીનો જે ગ્લાસ હતો એટલે કાચ જે હતો તે કોના દ્વારા તોડવામાં આવ્યો હતો. બાય whom આપણે લખીએ એટલે એનો અર્થ શું થઈ જાય? કોના દ્વારા. ઓકે, તો આ જે આપણે વાક્ય જોયા તે એક્ટિવ અને પેસિવના વાક્ય જોયા. કયા ટેન્સના? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના. બરાબર, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે એક્ટિવ અને પેસિવમાં એક્ટિવ વોઇસમાં હેઝ કે હેવ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે, જ્યારે પેસિવ વોઇસમાં હેઝ કે હેવ પછી બીન અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. બરાબર, અને એમાં બીન અને ક્રિયાપદનું ત્રીજું રૂપ હંમેશા સાથે જ આવશે. વાક્યનો પ્રકાર કોઈ પણ હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય કે નકાર વાક્ય હોય. બરાબર, આ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. એટલે એક્ટિવમાં હેઝ કે હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ, પેસિવમાં હેઝ કે હેવ, બીન અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. ઓકે, તો આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાત કરી. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાનમાં થોડા સમય પહેલાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય તો તેવી ક્રિયાઓ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આવે છે, અને તેમાં એક્ટિવ વોઇસની અંદર હેઝ કે હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે, અને પેસિવમાં હેઝ કે હેવ સાથે બીન અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. બરાબર, એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું.